श्रद्धा है तू उगारे मुझको, इसीलिए मन पुकारे तुझको। हे साईनाथ, મને વિશ્વાસ છે જન્મ જન્મના પાપ અને તાપમાં ખૂપેલો, કચડાયેલો, ધરબાયેલો, દબાયેલો આ જીવ હવે ત્રસ્ત થઈ ગયો છે બાબા। આ ત્રસ્ત જીવને એક ક્ષણ પણ ચેન અને સુખ નથી, પરંતુ મને વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે તું મને ઉગારશે। આ કથાના શ્રવણ દ્વારા તું મારો હાથ પકડ, મને સાથ આપ બાબા। હું નિસહાય, મૂર્ખ, અજ્ઞાની, અત્યાર સુધી જગતના સાથની ઝંખના કરતો, પરંતુ જગતે પોતાનો રંગવામાં કોઈ કચાશ રાખી નહીં બાબા। આ જગતનો રંગ હવે મને ફીકો લાગવા લાગ્યો છે। श्रद्धा है तू उगारे मुझको, मुझे उगार ले, मुझे पाप और ताप की इस दुविधा से बाहर निकाल साईं, बाहर निकाल। जेम सूर्य किरण जागृत थता ज तेनी गर्मी थी बरफ कण पीगळवा लागे, तेम आ साई कथा रूपी कोटी सूर्यना तेज थी मन, इंद्रियों अने बुद्धिना दोषो बरफ कण बनीने पीगળી જાય છે। आंतरिक અને બાહ્ય તમામે તમામ દોષો सूर्य किरणना, साई कथाना शब्दों रूपी सूर्य किरणનો સ્પર્શ થતા જ मन અને તન શુદ્ધ થવા માંડે, શુદ્ધિકરણની પ્રક્રિયા થવા માંડે। तेरी पावन भूमि पर आए हैं बाबा, शिरडी हम आए हैं। आ प्रार्थनाની અંદર आ पंक्ति આપણે સાંભળી। ना जाने दिल आज क्यों घबरा रहा है, ना जाने दिल आज क्यों घबरा रहा है, तस्वुर में था कल वो आज सच हो रहा है। वैसे तो शिरडी यहां से बहुत दूर है, मगर शिरडी आज यहीं से नजर आ रहा है। आ वेगाम नामથી शिरडीના દર્શન આપણે સાઈ કથાના શ્રવણ દ્વારા આપણે કરી રહ્યા છીએ। આ કોઈ અતિશયોક્તિ ભરેલી વાત નથી, આ કોઈ શાયરી કે પંક્તિ નથી, પણ ખરેખર આ એક શાબ્દિક આત્મદર્શન છે, શાબ્દિક ઉપદેશ છે, બાબાનો આદેશ છે। तेरी पावन भूमि पर आए हैं बाबा, शिरडी हम आए हैं। આપણે આ બેગામના પુણ્ય સલીલા ભૂમિ ઉપર બેસીને, આ કથા મંડપમાં બેસીને આપણે એ જ શિરડીનો અનુભવ અહીં જ બેઠા બેઠા કરી શકીએ। કારણ કે શિરડીનો સાત્વિક અર્થ અને સત્ય અર્થ એ થાય કે આપણે જો જ્યાં સુધી એક સામાન્ય બુદ્ધિ અને સામાન્ય વિચારથી આપણે શિરડી ગામનો અર્થ જો કહીએ તો એક જ અર્થ થાય કે મહારાષ્ટ્રમાં આવેલો, અહમદનગર જિલ્લામાં આવેલું એક તીર્થ કે જે તીર્થ સાંઈ બાબાએ પોતાના દિવ્ય ચરણારવિંદના સ્પર્શ કરાવીને એને પરમ પવિત્ર તીર્થધામમાં પરિવર્તિત કરી દીધું। એક ગામ, એ ગામને તીર્થ બનાવી દીધું। સંતો, મહંતો, અવતારો, ઋષિ મુનિઓ, સાધુ સંતો જ્યાં પોતાનો પદાર્પણ, જ્યાં પોતાના ચરણનો સ્પર્શ કરાવે ને એ ગામમાંથી તીર્થમાં પરિવર્તિત થઈ જાય, એ તીર્થ બની જાય। પછી ગામ રહેતું નથી, તેનો કણે કણ, રચકણે રચકણ પવિત્ર થઈ જાય। ભૂમિના દોષો દૂર થાય, ત્યાં રહેતા માનસ પરિવર્તિત થઈ જાય, લોકોના દોષો દૂર થઈ જાય। જ્યાં લડાઈ ઝઘડા, કંકાસ, ટંટા, ફસાદ અને આ બધી મારામારી આવું બધું ચાલતું હોય, એ જગ્યાઓ પર સંતના આગમનથી વાતાવરણની અંદર રહેલા રચકણો, બારીક બેક્ટેરિયાઓ શુદ્ધ થઈ જાય અને એ શુદ્ધિકરણની હવા દ્વારા એ જે દોષિત વ્યક્તિ હોય, જે પાપી હોય, એ પાપી જ્યારે એ પોતાની હવા શ્વાસોશ્વાસમાં ભરતો હોય ત્યારે એના દ્વારા એની આંતરિક અને માનસિક આખી પદ્ધતિ, શુદ્ધિકરણ પ્રક્રિયા બદલાતી જાય। તો બાબાએ, શ્રી સાંઈ બાબાએ પોતાનો દિવ્ય ચરણ સ્પર્શ શિરડીની ભૂમિને કરાવ્યો અને શિરડી પવિત્ર તીર્થધામ બની ગયું। તીર્થ અને પાછો ધામ, જ્યાં ગામ હોય ત્યાં સંતોના આગમનથી ધામ બની જાય। જુઓ, ક્યાં ગામ અને ક્યાં ધામ, ક્યાં ગામ અને ક્યાં તીર્થ। જે તીર્થ કહેવાય, જ્યાં આવતા દરેક
વ્યક્તિઓને પરમ શાંતિનો અનુભવ થાય। એ જ રીતે એ તીર્થ અને આ જ રીતે આ સાંઈ કથામાં જે કોઈ વ્યક્તિ આવે છે તે પણ પોતાનો માનસ પરિવર્તિત કરીને જ જાય છે। એ પોતે સામાન્ય વ્યક્તિ રહેતો જ નથી। પોતાનું મન, વચન, કર્મ, મનસા, વાચા, કર્મના એ પોતે આંતરિક પરિવર્તન એનું થવા માંડે, એના મનના વિચારો શુદ્ધ થવા માંડે। जगत के रंग क्या देखूं तेरा दीदार ही काफी है। जगत के रंग क्या देखूं तेरा दीदार ही काफी है। करूं मैं प्यार किस किस से तेरा एक प्यार ही काफी है। बाबा तेरा एक प्यार ही काफी है। बस तू मुझे प्यार कर, मैं तुझे प्यार करूं। बाकी जगत के सब प्यार मैंने देख लिए, जगत के सारे रंग देख लिए। पर आज रीते शिरडी गामनो अर्थ एटले एक 3 प्रकारना तीर्थ आवे। एक आत्मा तीर्थ, एक स्थूल तीर्थ, बीजू जे ज्यां सद्गुरु पोते निवास करता होय सदेह तेने तीर्थ कहेवामां आवे। अने ज्यां आत्मतीर्थ, ज्यां भगवान अने सद्गुरु अपना हृदयमां विराजमान होय ए आत्मिक धाम, आत्मिक तीर्थ। એટલે શિરડી ગામનો અર્થ થાય છે શિર એટલે આપણું આ માથું, શિરથી લઈને પગની એડી સુધીનું અંતર એટલે આપણું આ દેહ, આપણું આ શરીર, આપણું આ શરીર અને દેહ એ તીર્થ થઈ જાય। એ આત્મિક તીર્થ છે અને એ આત્મિક તીર્થની અંદર આપણું હૃદય આ બંધ થઈ ગયું। આપણું આ હૃદય એટલે દ્વારિકામાઈ મસ્જિદ, જ્યાં ભગવાન બાબાનું નિવાસ સ્થાન છે। એ સ્થાન ઉપર આપણે ભગવાન બાબાને આરૂઢ કરવાના છે, બિરાજમાન કરવાના છે, બેસાડવાના છે। કારણ કે સ્થૂળ બુદ્ધિ અને સ્થૂળ આંખોથી દેખાયેલું તીર્થ, એ તીર્થમાં આપણે જઈએ તો કદાચ પવિત્ર થઈએ કે ના થઈએ, પણ આત્મિક તીર્થમાં ભગવાન સ્વયં પોતે પોતાનું સ્થાન ગ્રહણ કરે, એને કારણે વ્યક્તિ પોતે હલતું ચાલતું તીર્થ બની જાય। એ પોતે પણ પોતાનું કલ્યાણ સાધે અને એના સંસર્ગમાં આવતા બીજા અનેક લોકો પરમ પવિત્રતાનો અનુભવ કરવા લાગે। તો આ જ રીતે શિરડી ગામનો એક તાત્વિક અર્થ થાય છે। બીજું કે જે કથા આપણે 7 દિવસ સુધી શ્રવણ કરવાની છે એ કથા છે સાંઈ બાબાની, સાંઈ સચ્ચરિત્રની કથા। આપણે અત્યાર સુધીમાં શ્રીમદ ભાગવતની દિવ્ય કથા શ્રવણ કરી, રામચરિત માનસની કથા શ્રવણ કરી, શિવ મહાપુરાણની કથા શ્રવણ કરી, દેવી ભાગવત આપણે સાંભળ્યું। હવે આપણે સાંઈ સચ્ચરિત્રની કથાનું શ્રવણ કરવાનું છે 7 દિવસ। એ કથા અને આ કથાની અંદર તફાવત શું? જે રામ કથા છે, રામચરિત માનસની કથા, એ કથા આપણને જીવતા શીખવે। રામચરિત માનસની કથા આપણને જીવતા શીખવે, કેવી રીતે જીવવું। ભગવાન શ્રી રામચંદ્રજીએ પોતાના આચરણ દ્વારા બતાવ્યું કે પોતાનું આચરણ કેવું હોવું જોઈએ। સંસાર પ્રત્યે, માતા પિતા પ્રત્યે, ભાઈ પ્રત્યે, પત્ની પ્રત્યે, ધર્મ પ્રત્યે કઈ રીતે વ્યક્તિ જાગૃત રહી શકે, આપણે કેવી રીતે જીવવું જોઈએ। રામચરિત માનસ આપણને જીવતા શીખવે। શિવ મહાપુરાણ, જે શિવજીની કથા છે, શિવ મહાપુરાણ, એ આપણને શિવતા શીખવે। શિવીએ ને આપણે એ જ રીતે અજ્ઞાનતાની કાતર દ્વારા મેં અને તમે જીવ અને શિવને અલગ પાડી દીધા છે। સાંભળજો, જાણી જોઈને હું એક એક શબ્દ ઉપર ભાર મૂકીને બોલું છું, કારણ કે આ ગામની અંદર આપણી આ બીજી કથા છે। કંઈક આપણે નવું જાણીએ, નવું શીખીએ, નવો એક વિષય આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ, એ રીતે વિષય ફેર કરીને આપણે આ બીજી વખતની સાંઈ કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ। એટલે તમને એક નવા આનંદનો અનુભવ થશે। શિવ કથા જે છે એ આપણને શિવતા શીખવે, એટલે જીવ અને શિવ અજ્ઞાનતાની કાતરથી આપણે એને જુદા કરી દીધા છે, છૂટા પાડી દીધા છે। એ કથાના શ્રવણ દ્વારા જીવ અને શિવ એક થાય। ભાગવત, શ્રીમદ ભાગવતની કથા
આપણને મરતા શીખવે. જે રીતે પરીક્ષિત રાજા જે રીતે શૃંગી ઋષિના ગળામાં, શમીક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો અને શૃંગી ઋષિએ પરીક્ષિત રાજાને શાપ આપેલો કે 7 દિવસમાં તક્ષક નાગ કરડીને તારું મૃત્યુ થઈ જશે. તો એ પરીક્ષિત રાજાએ 7 દિવસની અંદર પોતાના જીવનને અને પોતાના મૃત્યુને સુધારવાનું હતું, પરમ પદને પામવાનું હતું, પોતાના પાપ અને દોષમાંથી મુક્ત થવાનું હતું. એટલે સુખદેવજી જેવા મહાજ્ઞાની વક્તા પાસે શ્રીમદ ભાગવતની કથા ગંગાજીના કિનારા ઉપર બેસીને પરીક્ષિત રાજાએ સાંભળી અને પોતાનું મૃત્યુ સુધારી દીધું. એટલે શ્રીમદ ભાગવતની કથા આપણને મરતા શીખવે અને શ્રી સાંઈ ચરિત્રની કથા આપણને તરતા શીખવે. સાંઈ સચ્ચરિત્રની કથા આપણને તરતા શીખવે. ભવસાગર તરહી ન કોઈ. આ ગુરુની કૃપા વગર ભવસાગર કોઈ આપણને તારી નહીં શકે. એ આપણને તારી જાય. એ મારતો નથી, એ તારે જ. ઘણી વખત આપણે કહીએ ને કે તું હી મારે તું હી તારે. અરે એ મારતો નથી ભાઈ. એ મારે ખરો, પણ કોને? આપણા દોષોને, આપણી ભૂલોને, આપણા પાપને મારે. આપણને મારતો નથી. એને પાપીઓને મારવા માટે જન્મ નથી લીધો. સાંભળજો, પાપીઓને મારવા માટે ભગવાન બાબાએ જન્મ નથી લીધો. પાપીઓની અંદર જે પાપ દિન પ્રતિદિન નવા સ્વરૂપમાં એ ઉદ્ભવે છે, એ પાપના નાશને માટે ભગવાને જન્મ લીધો છે. એને હાથમાં આયુધો ધારણ કર્યા નથી. કોઈ હાથમાં ધનુષ બાણ, તલવાર, સુદર્શન ચક્ર આ બધું નથી લીધું. એને ફક્ત એક જ શસ્ત્ર લીધું. કયું શસ્ત્ર? પ્રેમનું શસ્ત્ર. પ્રેમ દ્વારા વ્યક્તિ પોતાના દોષોને દૂર કરી નાખે. એનો સંસર્ગ, એનો સાક્ષાત્કાર, એમના દર્શન, એમનું સાનિધ્ય, એમના ચરણનો સ્પર્શ અને વિભૂતિ. ઉદી દ્વારા વ્યક્તિ પોતે શુદ્ધ આપોઆપ થઈ જતો. તો આ રીતે ભગવાને પોતે અદ્ભુત અવતાર ધારણ કર્યો. જેને સમજવા માટે આપણે એને સમજવા માટે આપણી પાસે બુદ્ધિ નથી, જ્ઞાન નથી, જાગૃતતા નથી, શબ્દ નથી. અદ્ભુત છે સાંઈ અવતાર. તો રામાયણ જે છે, શ્રીમદ ભાગવત છે, શિવ મહાપુરાણ, એ બધી પૌરાણિક કથા છે, જૂના જમાનાની કથા. એટલે સતયુગ, દ્વાપર અને ત્રેતાની કથા. અને આ સાંઈ સચ્ચરિત્ર છે, એ છે કલિયુગી કથા, કલિયુગની કથા. એ જ રીતે જે રીતે આપણે પૌરાણિક કથા શ્રવણ કરીએ તો મનમાં શંકા કુશંકાના એક વમળો આપણા મનમાં ઉઠે છે. શંકા કુશંકા થાય. આ કોઈ ગ્રંથને માટે નિંદાજનક શબ્દ નથી, પણ નરી વાસ્તવિકતા છે. રામાયણની કથા આપણે શ્રવણ કરીએ એ ત્રેતાની છે. શિવ મહાપુરાણ એ સતયુગની કથા છે. અને શ્રીમદ ભાગવત એટલે દ્વાપરની કથા. આ બધી કથાઓ આપણે જુદા જુદા વક્તા, જુદા જુદા મહાન વિદ્વાન કથાકારો પાસે આપણે શ્રવણ કરીએ તો મનમાં શંકા કુશંકા પેદા થાય, દુવિધા ઉત્પન્ન થાય, પ્રશ્નની એક ઝડી મનમાં ઉઠે. કારણ કે એ યુગ અને આ કલિયુગમાં ઘણું બધું અંતર છે. પુરાણ કથા જ્યારે આપણે કલિયુગમાં બેસીને શ્રવણ કરીએ તો કલિયુગની બુદ્ધિ, કલિયુગનું જ્ઞાન, કલિયુગનું શિક્ષણ, કલિયુગનો પ્રભાવ આપણા મનને ઘેરી વળે છે. જેટ યુગ અને વિજ્ઞાન યુગની અંદર આપણે જ્યારે પુરાણ કથા સાંભળીએ, સતયુગ, દ્વાપર અને ત્રેતાની, તો ભગવાન ઉપર આપણને અપ્રતિમ ભક્તિ છે, શ્રદ્ધા છે. ભગવાન રામચંદ્રજી પ્રત્યે, કૃષ્ણચંદ્ર પ્રત્યે, ભગવાન ભોલેનાથ પ્રત્યે. પરંતુ એ ભક્તિની સાથોસાથ જે રીતે એક ફૂલની કૂંપણ જમીનમાંથી ઉદ્ભવે અને તેની સાથે સાથે એ ફૂલના એક છોડની સાથે આજુબાજુ ઘાસ કચરું પણ ઉગી જાય. સમજો છો ને? એક ફૂલનો છોડ આપણે રોપીએ, એનું લાલન પાલન કરીએ, એને ખાતર આપીએ, એને પાણી આપીએ. એ જ ખાતર અને પાણી દ્વારા, એ જ પોષણ દ્વારા ફૂલના છોડની સાથે સાથે એની આજુબાજુ નાના નાની ઘાસની કૂંપણો, કાંટાની કૂંપણો પણ ઉગી નીકળે. એ જ રીતે અધ્યાત્મ જ્ઞાનની કૂંપણની સાથે સાથે શંકાની એક નાની સરખી કૂંપણ પણ સાથે ઉગી જાય છે. બરાબર? જે રીતે
શિવ મહાપુરાણની કથા સાંભળીએ તો એની અંદર આવતા વિવિધ પ્રસંગો આપણને દુવિધામાં નાખી દે. રામાયણની અંદર આપણે સાંભળીએ છીએ કે લંકા સોનાની હતી, તાડકા આટલી બધી ઊંચી હતી, ભગવાન શ્રી રામચંદ્રજી એક તીર માર્યું 100 તીર બન્યા અને મોટા મોટા રાક્ષસોનું વિધ્વંસ કર્યો, એનો નાશ કર્યો. જ્યારે આપણે વિચાર સાંભળીએ છીએ કે રામ નામ પથ્થર ઉપર લખ્યા અને પથ્થર પાણી ઉપર તરવા લાગ્યા, આ જ રીતે વિચાર કરીએ કે હનુમાનજી સાક્ષાત ચિરંજીવ હનુમાનજી એક કૂદકો મારીને આખો સાગર પાર કરી ગયા. આ લંકાની અંદર ભયાનક રાક્ષસીઓ હતી. આ બધી વસ્તુ આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણને એમ થાય કે શું આ બધું શક્ય છે ખરું? શું લંકા સોનાની હોઈ શકે? અત્યારે તો નાનું સરખું સોનું લેવા જઈએ તો આખી જિંદગીની કમાણી નીકળી જાય. પત્ની જ્યારે પતિને એમ કહે કે એક સોનાનો હાર લઈ આવજો તો પતિને પરસેવો છૂટી જાય. તો તે સમયે તો સોનાની લંકા એટલે તો કેવું હશે? આપણે મનમાં વિચાર કરીએ કે શું ખરેખર આ શક્ય છે ખરું? શ્રીમદ ભાગવતની અંદર ભગવાન કૃષ્ણના જુદા જુદા દિવ્ય લીલા પરાક્રમો આપણે સાંભળીએ. અઘાસુર, બકાસુર ને ભગવાન કૃષ્ણએ મારી નાખ્યા, કાલીય નાગ પર નર્તન કર્યું, કુવલિયા પીડ હાથીને એક મુક્કી મારીને ધૂળ ચાટતો કરી દીધો. મોટા મોટા રાક્ષસો મલ્લ, એ મોટા મોટા રાક્ષસોને એમણે પરાસ્ત કરી દીધા. કંસને એક મુઠ્ઠી મારીને મારી નાખ્યો. આ બધી વસ્તુઓ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને શંકા થયા વગર રહેતી નથી, કારણ કે આપણી બુદ્ધિ, આપણું મન આ યુગનું છે. પરંતુ જ્યારે આપણે સાંઈ સચ્ચરિત્રની કથા શ્રદ્ધા અને ધ્યાનપૂર્વક સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં કોઈ પ્રશ્ન ઉઠતો નથી, કારણ કે આ કથા આ જ યુગની છે, કલયુગની કથા. જે યુગમાં આપણે સ્વસીએ છીએ, રહીએ છીએ, જીવીએ છીએ, જ્ઞાન લીધું. બાબાની કથા સાંભળતા સાંભળતા આપણને ક્ષણિક એવો અનુભવ થાય કે આ કથા સાંઈ બાબાની નથી, આ કથા મારી અને તમારી છે, આપણી પોતાની છે. આપણા જીવનમાં બની ગયેલી ઘટિત ઘટનાઓ આ કથાના શબ્દો દ્વારા આપણા જ કાનમાં જ્યારે સંભળાતા હોય ત્યારે આપણે એનો સ્વીકાર કરી જ લઈએ છીએ. આપણને એમ થાય કે હા, આ વસ્તુ બરાબર છે. શંકાથી અધ્યાત્મ શ્રદ્ધાનું ખંડન થાય છે. મનમાં શંકા ઉદ્ભવે એટલે શ્રદ્ધાનું ખંડન થાય. અને સાંઈ બાબાની કથા શ્રવણ કરતા કરતા આ શંકાનું કોઈ બીજ આપણા મનમાં રોપાતું નથી. આપણી આધ્યાત્મિક ઉન્નતિ પરિપક્વ થાય. દિવસે દિવસે આપણે પ્રગતિના શિખરો સર કરતા જઈએ. તો આ જ એક પદ્ધતિ છે. સાંઈ કથા અને પૌરાણિક કથાની અંદર ભેદ શું? કદાચ શિવ મહાપુરાણ, રામાયણ અને શ્રીમદ ભાગવત સાંભળતા સાંભળતા તમે કદાચ બગાસા ખાઓ, તમને કદાચ આળસ આવે, તમને કદાચ ઊંઘ આવે, આવી બધી શારીરિક અને માનસિક પરિસ્થિતિઓ થઈ શકે. મે બી પોસિબલ, સંભવ છે. પણ જ્યારે સાંઈ કથાનું આપણે શ્રવણ કરતા હોઈએ ને ત્યારે સમય, દિશા ભાન ભૂલી જઈએ, દેહ ભાન ભૂલી જઈએ, સમયનું ભાન ભૂલી જઈએ, ઘર પરિવાર ભૂલી જઈએ, દુનિયાને ભૂલી જઈએ, આપણે સગા સ્નેહીઓને ભૂલી જઈએ. સુખ અને દુઃખનો અનુભવ આપણને થાય નહીં. કેવળ આપણે પરમાનંદની અંદર ગોતા લગાવીએ, ડૂબતા જઈએ, ડૂબતા જઈએ, ડૂબતા જઈએ, ડૂબતા જઈએ. એટલો બધો આનંદ, રોમ 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 આપણા પવિત્ર થઈ જાય. આટલો ભેદ છે સાંઈ કથાને પૌરાણિક કથાઓમાં. આ બિલકુલ નરી વાસ્તવિકતા છે. તો આવો આપણે એક દિવ્ય ભજનની અંદર ડૂબીએ, સાંઈ નામની મસ્તીમાં આપણે આંદોલિત થઈએ. આ એવો પ્રવાહ છે, આ એવો સાગર છે જે મીઠો સાગર છે. એ મીઠા સાગરની અંદર આપણે શીતળતાનો અનુભવ કરીએ. એની અંદર ધરબાયેલા મોતીડાને, સાંઈ કૃપાના મોતીડાને આપણે પામીએ. એની અંદર સંગ્રહિત એ જળ ભંડારનો અનુભવ કરીએ. પ્રેમથી બાબાને કહીએ કે બાબા, આ તારા પ્રેમ સાગરની અંદર હું ડૂબતો જ જાઉં, ડૂબતો જ જાઉં, ડૂબતો જ જાઉં. આપણે એક પ્રશ્ન તમને પૂછું કે જો આપણને તરતા નહીં આવડે અને પાણીમાં પડી જઈએ તો શું થાય? આપણે ડૂબી જઈએ. બરાબર? તરતા નહીં આવડે અને પાણીમાં અગાધ પાણીની અંદર પડી જઈએ તો આપણે ડૂબીએ.
પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે સાંઈ કથામાં ડૂબ્યો તે સાચામાં સાચો તર્યો ગણાય, એ તરી જાય, ડૂબના પડેગા। એકવાર ડૂબો અને પછી અનુભવ કરો। એકવાર આ શબ્દરૂપી પ્રેમ સાગરની અંદર જ્યારે આપણે એ પ્રવાહની અંદર ભીજાઈએ ત્યારે આપણે ખરેખર તરી જઈશું। બાબા આપણને ડૂબાડીને તારી દેશે, હા, ડૂબાડીને તારી દેશે। શ્રદ્ધા ને સબૂરી એ એના દિવ્ય શસ્ત્ર છે, દિવ્ય મહામંત્રો છે। તો આઈએ ભગવાન બાબાનું એક દિવ્ય ભજન આપણે સાંભળીએ। આવો ભાઈઓ, આવો બહેનો, આ સાંઈ કથામાં નહાવો। આવો ભાઈઓ, આવો બહેનો, આ સાંઈ કથામાં નહાવો। આ સાંઈ કથાનો ઘૂંટડે ઘૂંટડે લેવા જેવો લાવો। પ્રેમથી આપણે શ્રવણ કરીએ, ખૂબ આનંદ આવે એવું ભજન છે। તમે કદાચ સાંભળ્યું હશે, કોઈ પિયો રે પ્યાલા સાંઈ નામ કા। પ્રેમથી આપણે આ દિવ્ય મદહોશ કરી નાખે એવા સાંઈ કૃપાના પ્રેમ પ્યાલામાં આપણે નશાયુક્ત બનીએ, તરબતર બનીએ। આવો, ખૂબ આનંદ આવે એવું ભજન પ્રેમથી તાળીઓ પાડીને ઝૂમતા ઝૂમતા નાચતા ગાતા આપણે ગાઈએ। पियो रे प्याला साम नाम का है कोई, पियो रे प्याला साईं नाम का कोई, पियो रे प्याला साईं नाम का है कोई, पियो रे प्याला साईं नाम का कोई, पियो रे प्याला दुनिया माटे, जगत माटे, अपना प्रेमी भजनों माटे, हमें अपना माटे का हृदय उपयोग करिए। अपना माटे आ हृदय शू करिए, कहीं नहीं, मनोज आपको आत्मकल्याण करो प्रेम से। मनुष्य देह में आपने प्राप्त थया है। कम से कम मनुष्य देह ने सार्थक करो। आ 10 आंगड़ा એટલે 10 આપણી ઇન્દ્રિયો, 10 આંગળા એટલે આપણી 10 ઇન્દ્રિયો જે આપણને પાપમાં નાખે। જ્યારે આ 10 ઇન્દ્રિયો પ્રભુ પૂજનમાં લાગે છે ત્યારે એ ઇન્દ્રિય શુદ્ધ
शुद्ध थाय, पवित्र थाय, मन पवित्र थाय। भगवान बापाना प्रिय पात्र આપણે બનીએ પ્રેમ से। આ હદ કોઈને થપ્પડ મારવા પણ કામ લાગે અને આ જ હદ કોઈને ચાંદલો કરવા કામ લાગે, બરાબર છે? ચાંદલો કરીએ ત્યારે તેનાનું મસ્તક ડૂબી જાય અને થપ્પડ મારીએ તો પેલા સમયોનો વ્યક્તિને ક્રોધ આવે। તે જ રીતે આ બંને હદનો ઉપયોગ હરિ સંકીર્તનમાં પ્રેમથી ताली बजाते हुए, ये मौका बार बार नहीं आएगा। वरना जीवन भर रोता रहेगा। हे जीव, हे मानवी, मुक्ति तेरे हाथ में है, आनंद तेरे पास, साईं की कृपा बरस रही है। देख ले अपना कदमन,
से चला गया तो जन्म जन्म बिगड़ जाएगा मानव। खा ले, चख ले, सुन ले, कितना मीठा है ये फल।
तुझे मैं देने से पहले बता दूं, बड़ी तल्ख होती है पीने से पहले। तुझे मैं देने से पहले बता दूं, बड़ी तल्ख होती है पीने से पहले। मेरे आशिक की अदा है निराली, गिराता बहुत है उठाने से पहले। मेरे आशिक की अदा है निराली, गिराता बहुत है उठाने से पहले। कोई पियो रे प्याला, आहा શું સાંઈ નામનો નશો છે। એ નશાની આગળ દુનિયાના બધા નશા ઝાંખા પડી જાય। ક્ષણિક નશાને બદલે જન્મ જન્મનો એ સાંઈ નામનો નશો। બસ ચાહે લોગ મારી મજાક પણ કેમ નહીં ઉડાવે, મારી મશ્કરી करे, कुछ भी हो जाए, मैं तो इस नशे में चूर हूं। ए साकी मुझे और जाम पर जाम पिला दे। बस साईं नाम की मस्ती में मैं जीना चाहता हूं। आ सच्चरित्र मार्ग छे सरल, ज्यां ज्यां थाय तेनु पाठ कथन। आ सच्चरित्र मार्ग छे सरल, ज्यां ज्यां थाय तेनु पाठ कथन। त्यां ज छे द्वारिकामाय मठ, प्रगटे त्यां साई निश्चय। त्यां ज जाणो गोदावरी तट, त्यां ज शिरडी क्षेत्र नजीक छे। त्यां ज साई धूणी सहित स्मरता संकट निवारे। जो आ साई सच्चरित्र कथाना वक्ता ने श्रोता माटेना एक आश्वासन नियमो छे, एक आधार छे, वक्ता माटे पण अने श्रोता माटे पण। एम कहेवायुं छे के आ साई सच्चरित्र मार्ग छे सरळ, ज्यां ज्यां थाय तेनुं पाठ अने कथन। आ बाळकोने जरा साचवજો। त्यां ज छे द्वारिकामाय मठ। द्वारिकामाय मठनो मठ त्यां ज छे ज्यां भगवान बाबाना साई सच्चरित्रने दिव्य लीला गाथा वाणी द्वारा अने कानो द्वारा कहेवामां अने सांभळवामां आवे। प्रगटे त्यां साई निश्चय। त्यां ज जाणो गोदावरी तट। गोदावरीनो तट पण અહીં જ છે। આ જ ગોદાવરી, આ જ શિરડી। ત્યાં જ છે શિરડી ક્ષેત્ર નજીક। નજીક એટલે પાસે નહીં, નજીક એટલે એ જ સ્થળ ઉપર, ત્યાં જ જ્યાં આપણે ગોદાવરીના કિનારા ઉપર ઊભા છીએ, એ પવિત્ર ગોદાવરીમાં આપણે સ્નાન કરીએ, એની અંદર ડૂબકી લગાવીએ, ગુરુ દત્તાત્રેય ભગવાન અને સાઈનાથ મહારાજનો જયઘોષ કરીએ, એ જ ગોદાવરી તટ। ત્યાં જ સાઈ ધૂણી સહિત, ધૂણી સહિત બાબા ત્યાં છે। ધૂણી એટલે આપણા પાપ અને તાપને ભસ્મીભૂત કરી નાખે। બાબાની ધૂણી એ જ જગ્યા ઉપર, એ જ સ્થાન ઉપર જ્યાં બાબાનું સાઈ સચ્ચરિત્રનું પઠન થાય છે, એનું શ્રવણ થાય છે। સ્મરતા સંકટ નિવારે, જેનું સ્મરણ માત્ર સંકટોને અને દોષોને દૂર કરે। साई सच्चरित्र श्री गोविंद रघुनाथ दाभोलकर द्वारा लिखित 1910 में गोविंद रघुनाथ दाभोलकर प्रथम बार शिरडी में आव्या। दाभोलकर महाराज बाबानी पासे आवीने बाबाना सानिध्य में रहीने बाबाना अनन्य भक्त बन्या। दिवसे दिवसे बाबाना अनेक परचाओ दाभोलकर महाराज ने थया अने धीमे धीमे एमनु रोम रोम बाबाना चरण शरण में स्थित थयुं। बाबाना भक्त बन्या અને ત્યાર પછી એમના મનમાં એક વિચાર ઉદ્ભવ્યો કે આ દિવ્ય અવતાર શિરડી ગામ, જ્યાં ભોળા અને સામાન્ય ગ્રામજનોનું એક નાનું સરખું ગામ, ત્યાં ભગવાન સાક્ષાત સાઈ સ્વરૂપે બિરાજમાન થયા છે। એમની કીર્તિ પ્રસિદ્ધિ જેમ બને તેમ વધારે ને વધારે લોકો સુધી પહોંચે, લોકો એમનો વધારે ને વધારે લાભ લે। આ દિવ્ય અવતારની પાસે લોકો સમય ચાલીને આવે, એમનો સાનિધ્ય પામે અને લોકો પોતાના દોષો, પાપ, તાપ, બધું સંકટો બધું દૂર કરે। દાભોલકરજી મહારાજના મનમાં જન કલ્યાણને માટે આવી ભાવના મનમાં પેદા થઈ અને દાભોલકરજી મહારાજે મનમાં નક્કી કર્યું કે ભગવાન સાઈનાથ મહારાજે અનેકવિધ લીલાઓ કરી। કેટલીક લીલાઓ એમની સાથે થઈ, દાભોલકરજી મહારાજ સાથે અનેક ઘટનાઓ બની। એનાથી દાભોલકરજી મહારાજ વધારે પ્રેરિત બન્યા। એમણે અમુક ભક્તોની સહાયતાથી બાબાને આ વિશે જાણકારી આપી કે બાબા, આ જે અન્ના સાહેબ છે એ તમારું સચ્ચરિત્ર લખવા માંગે છે, કૃપા કરીને તમે એમને આજ્ઞા આપો, જેના દ્વારા તમારી દિવ્ય લીલા કથાઓ જનમાનસ સુધી પહોંચે। એને વાંચીને, એનું પઠન કરીને
એ દિવ્ય લીલાઓને ભક્તજનો આત્મસાત કરે અને તમારા આ અવતારનો મહિમા વધે. ત્યારે બાબાએ પ્રથમ એવા શબ્દોમાં આ વાત અવગણી કાઢી એને નકારી કાઢી કે હું સામાન્ય ભિક્ષા માંગીને ખાનારો સામાન્ય ફકીર, મારી વળી લીલા કથાઓ શું અને મારું ચરિત્ર શું? આ વ્યર્થ આ બધા પ્રયત્ન કરવાનો માંડી વાળો. ત્યારે દાભોલકરજી મહારાજે વિનમ્રતાથી બાબાને હાથ જોડીને વિનંતી કરી કે બાબા, તમે પોતે આટલા સર્વશક્તિમાન હોવા છતાં તમે મોટાઈ કરી નથી. તમે કોઈ વખત પોતાની જાતને દેવ તરીકે પ્રસિદ્ધ નથી કરી. પણ બાબા, એક ભક્ત હોવાને કારણે અમારી ફરજ બની જાય છે. આ તમારી જ લીલા છે. મારા મનમાં પ્રેરણા આપનાર પણ તમે જ અને એને ઇનકાર કરનાર પણ તમે જ. બાબા, શું તમારી લીલા છે? મને શું કરવું દુવિધા મને થાય છે. પણ કૃપા કરીને મને એવી પ્રેરણા આપો કે હું તમારી દિવ્ય લીલા ગાથા એક પુસ્તક સ્વરૂપે પ્રગટ કરું. ત્યારે બાબાએ કહ્યું કે ઠીક છે, તું તારા મનમાંથી અહમભાવ કાઢી નાખ. હું લખું છું એવી ભાવના તારા મનમાં આવવી જોઈએ નહીં. તારો હાથ પકડીને તારી કલમ દ્વારા હું પોતે જાતે જ મારી કથા હું જાતે જ લખીશ. ફક્ત કલમ તારી, હાથ તારા, પણ પ્રેરણા અને શક્તિ મારી. આજે આપણી સાથે પણ આ જ ઘટના બને છે. આપણે શું કરી શકીએ? અહમત્વ, અહમ આપણે દૂર કરી શકીએ. આપણાથી શેકેલો પાપડ પણ ભાંગતો નથી. હા, આપણે કહીએ ને કે વૃક્ષનું પાંદડું પણ આપણે તોડી શકતા નથી. તો આપણે શું કઈ શક્તિથી આપણે ફાંકો રાખીને ફરતા હોઈએ? આ બધી ક્ષણિક વસ્તુઓ છે. પરંતુ જે આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ એ કેવળ અને કેવળ આપણા ભગવાનની જ કૃપા છે. એટલે દાભોલકરજી મહારાજે નમ્રતાથી બાબાની વાતનો સ્વીકાર કર્યો, અહમત્વનો નાશ કર્યો. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. તે જ રીતે એમ કહેવાય કે मेरा मुझ में कुछ नहीं जो खचू है सो तेरा, मेरा मुझ में कुछ नहीं जो खचू है सो तेरा, तेरा तुझको सौंप के क्या लागे मेरा. તારું તને જ અર્પણ હે સાઈનાથ મહારાજ. તારું જે આપેલું છે તારા ચરણમાં હું સમર્પિત કરું છું. મેરો ચીન્યો હોત નહીં હરિગો ચીન્યો હોય. હું જો ધરું છું એ મારું થતું નથી, પણ કોનું ધર્યું થાય? હરિનું. મેરો ચીન્યો હોત નહીં હરિકો ચીન્યો હોય, હરિકો ચીન્યો હરિ જાને બંદા નિશ્ચિત સોય. હું તો નિશ્ચિંત સુઈ જાઉં છું. બસ તારું ધરેલું તું તારા દ્વારા જ તું પૂર્ણ કરે છે. અને સાંઈ સચ્ચરિત્ર 53 અધ્યાયની કથા દાભોલકરજી મહારાજે ભગવાનની વિવિધ લીલા ગાથાઓ થોડીક ભક્તજનો પાસે સાંભળી, પોતે પોતાના સ્વ અનુભવો થોડા લખ્યા અને 53 અધ્યાયની દિવ્ય લીલા ગાથા સાંઈ સચ્ચરિત્ર રૂપે આજે વ્યાસાસન ઉપર આપણી સામે અરૂઢ છે, બિરાજમાન છે. જેની દિવ્ય લીલા ગાથાઓ એક એક શબ્દે શબ્દ એના બ્રહ્મ વાક્ય છે. એક એક શબ્દે શબ્દ એક એક લીલા વેદ વાક્ય છે. એક એક શબ્દે શબ્દ આ સાંઈ સચ્ચરિત્રના મહામંત્ર છે, જેને ફક્ત આપણે શ્રવણ કરીને બાબાનો સાક્ષાત્કાર કરવાનો છે. આપણી સામે ભગવાન લીલા કરે છે એવો આત્મિક અનુભવ, અંતરના ચક્ષુ આપણા ખુલી જાય એવો ભાવાર્થ. ચરિત્ર એટલે કેરેક્ટર, જીવન કથા. ચરિત્ર એટલે મારું પણ છે અને ચરિત્ર આપ સર્વનું પણ છે, જેને ચરિત્ર કહેવાય, કેરેક્ટર કહેવાય. પરંતુ આપણા ચરિત્રની આગળ સત શબ્દ લાગતો નથી. લાગે? હે? સત એટલે સત્ય, સત એટલે સાચું, સત એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, જેને સત કહેવાય. જ્યાં જ્યાં સત છે ત્યાં ત્યાં દત્ત છે. જ્યાં સત છે ત્યાં દત્ત છે. સાંઈ સચ્ચરિત્ર. દાભોલકરજી મહારાજે એમ નથી લખ્યું કે સાંઈ જીવન ચરિત્ર, નહીં. સત, સત્યનો પ્રકાશ, આ સત શબ્દ ઉપર એમણે ભારણ આપ્યો છે. સતનો આધાર લેવો, સતનું અવલંબન કરવું, સતનો સાથ સહકાર લેવો, સતને આત્મસાત કરવું, જેના દ્વારા પારસમણીનો સ્પર્શ જેમ કટાયેલા લોખંડને થાય અને કટાયેલું લોઢું લોખંડ સોનું બની જાય. પરંતુ એ પારસમણી પોતાના સ્પર્શ દ્વારા લોખંડને પારસમણી કરતું નથી. સોનું બનાવે પણ પોતાનું સ્વરૂપ નથી આપતું. પણ સાંઈ સચ્ચરિત્ર એવું પારસમણી છે. સાંભળો, સાંઈ સચ્ચરિત્ર એવું પારસમણી છે
કે જેનો આધાર અને અવલંબન લેનાર વક્તા અને શ્રોતા બંને સત સ્વરૂપ બની જાય, એ પોતે જ સત્યનો એક પ્રતિબિંબ, એક આધાર, એક સ્વરૂપ, એક આકાર બની જાય. સતનો આધાર આપણે જે રીતે બીબું હોય, એ બીબાની અંદર જે રીતે કોઈ પ્રવાહી પદાર્થ, લોખંડનું પ્રવાહી, કોઈ એલ્યુમિનિયમ, કંઈક ધાતુનું પ્રવાહી રેડવામાં આવે અને બીબું બંધ કરી દેવામાં આવે, એ ધાતુનું પ્રવાહી જ્યારે સુકાઈ જાય, સ્થિર થઈ જાય, ત્યારે બીબું ખોલવામાં આવે તો જે આકારનું બીબું હોય એ આકારનું એ ધાતુનું સ્વરૂપ બની જાય. તે જ રીતે આ સાંઈ સચ્ચરિત્ર એવું બીબું છે કે જેની અંદર આપણો ભાવ, પ્રેમ, શ્રદ્ધા રૂપી પ્રવાહી એની અંદર સ્થિત થશે અને જ્યારે કાળક્રમે આ બીબું ખુલશે ત્યારે આપણે પણ સાંઈ સ્વરૂપનો એક પ્રતિબિંબ બની જઈશું, એક એના પ્રિય પાત્ર બની જઈશું, એના ચરણમાં આપણે પણ સ્થાન લઈ લઈશું. આપણે ભગવાન બાબાના એટલા પ્રિય પાત્ર બની જઈશું. આ સાંઈ સચ્ચરિત્ર, સતનો અર્થ જ આ થાય, સતનો આધાર લેવો. સચ્ચરિત્ર, સાચું ચરિત્ર, સચ્ચરિત્ર, શુદ્ધ ચરિત્ર, જેને પ્રાપ્ત કરીને આપણે પણ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ બની જઈએ. આપણા દોષો બધા દૂર થઈ જાય, અંતરની કાળાશ, અંદરની મલિનતા દૂર થઈને કુલીનતામાં પરિવર્તિત થઈ જાય. એવો આધાર જીવને પરિવર્તિત કરવાનો એકમાત્ર રસ્તો એટલે સાંઈ સચ્ચરિત્ર કથાનું શ્રવણ. બસ સાંઈની શરણાગતિ સ્વીકારવા સિવાય જીવ પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. આખા જીવનમાં ભલે પછી કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ પંથ, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, એક ને એક વખતે એને પોતાના જીવન દરમિયાન સાંઈના ચરણમાં જવું પડે, જવું પડે, જવું પડે ને જવું જ પડે. એના સિવાય બીજો એની પાસે કોઈ રસ્તો નથી, કોઈ વિકલ્પ નથી, કોઈ પણ જાતનો કોઈ આધાર નથી. એના ચરણમાં સમર્પિત થવું જ પડે. તો આ સાંઈ સચ્ચરિત્ર 53 અધ્યાયની કથા છે. આપણે અંદરની વિવિધ લીલા ગાથાઓ એક પછી એક જેટલું થઈ શકે એટલું આપણે સાંભળીશું. એક એક લીલાની અંદર સાંઈનું દર્શન આપણને થશે. એ લીલાઓ સાંભળતા સાંભળતા 7 દિવસ ક્યારે પૂરા થઈ જશે એ ખબર પડશે નહીં. પરંતુ આ કલિયુગી ગ્રંથ, કલિયુગની અંદર આપણું જનમાનસ એટલું બધું કુંઠિત થઈ ગયું છે. મારું અને તમારું મન, બુદ્ધિ, જેને લોહ યુગ કહેવામાં આવે, પાષાણ યુગ, એ પાષાણ યુગમાં આપણી બુદ્ધિ, મતિ, જ્ઞાન, વિચાર આ બધા પથ્થર જેવા થઈ ગયા અને આપણું હૈયું પણ પથ્થર જેવું. આપણું હાર્ટ જેને કહેવાય એ ફક્ત હૃદય ધબકે છે ખરું. શ્વાસનું આપણે ફેફસા, શ્વાસનું આવન જાવન થાય છે, પરંતુ આપણું હૃદય આપણે કઠોર કરી દીધું, પથ્થર જેવું, પાષાણ જેવું, જેની અંદર કોઈ ફિલિંગ્સ નથી, જેની અંદર કોઈ લાગણી નથી, જેની અંદર કોઈ ઉષ્મા નથી, જેની અંદર બીજા પ્રત્યે આદર સન્માનની લાગણી નથી, જેની અંદર કોઈ હૂંફ નથી, એવું આપણે પથ્થર જેવું હૃદય, એ હૃદયને સાચા અર્થમાં આપણે ધબકતું કરીએ, એને જાગૃત કરીએ. એ હૃદયને ફક્ત જીવવા માટે નહીં પરંતુ બાબાનું નિવાસ સ્થાન બનાવીએ. એ હૃદયને એવું પવિત્ર હૃદય કરીએ. તો આ કલિયુગ, આજે કલિયુગની અંદર આપણા બાળકોને આપણે જોઈએ છીએ, બાળકો પોતાના માતા પિતાના કહ્યામાં નથી. આજે વ્યક્તિ વધારે ને વધારે એક દુષ્કર્મી બનતો જાય છે. ટીવીનો યુગ, નેટનો યુગ, આ નેટ, ટીવી, આ બધું ગ્રહોની આ બધી જે આપલે છે પૃથ્વી સાથે, એ બધું એટલું બધું આપણા જનમાનસને કુંઠિત કરી નાખે છે, જેના દ્વારા આપણે સંસારથી વિખૂટા પડતા ચાલ્યા. અધ્યાત્મની ધરોહર ધીમે ધીમે ધરબાદી ચાલી. એ જ યુવા વર્ગને સજાગ જાગૃત કરવા માટે આ કલિયુગની અંદર ભગવાન બાબાએ આ સાંઈ કથાનો સંકલ્પ કર્યો અને સાંઈ કથાની આજ્ઞા કરી. તો આ કલિયુગની અંદર આપણે પણ ભગવાન બાબાના ચરણમાં સમર્પિત થઈએ. આપણે પણ ભાવ અને પ્રેમથી આપણું હૈયું સ્પંદિત બને, ધબકતું બને, એવા પ્રયત્ન કરીએ. તો આવો એક સુંદર ભજન આપણે ગાઈએ, પ્રેમથી તાળીઓ પાડીને, નૃત્ય કરીને, પ્રેમથી, શ્રદ્ધાથી આપણે આ એક સુંદર ભજન ગાઈ લઈએ. એની અંદર સંમિલિત થજો, ખૂબ આનંદ આવશે. પ્રેમથી, શ્રદ્ધાથી
अमी भरेली नजरू राखो शिरडीना साईनाथ। प्रेम थी है साईनाथ तारी कृपा दृष्टि अमरो पर वरसावता रहेजो बाबा, एवी तारा चरण में प्रार्थना। अमी भरेली नजरू राखो, अमी भरेली नजरू राखो, अमी भरेली नजरू राखो, अमी भरेली नजरू राखो। शिरडी साईनाथ जी, अमी भरेली Amen.